નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજે આપણે જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ એક શહેર, એક સમાજ કે એક પરિવાર પૂરતો સીમિત નથી। આ મુદ્દો છે દીકરીના અધિકાર, સમાજની માનસિકતા, પ્રેમ અને પરંપરાના ટકરાવનો, અને સૌથી મહત્વનું, આપણે પોતાને કેટલાક આધુનિક માનીએ છીએ અને ખરેખર કેટલા છે। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા મુદ્દાની કે જે માત્ર એક ગાયિકા કે પછી એક લગ્ન પૂરતો સીમિત નથી। આ મુદ્દો છે પ્રેમ, સ્વતંત્રતા, પરિવાર, સમાજ અને જાતિવાદી માનસિકતા વચ્ચેના સંઘર્ષનો। થોડા સમય પહેલા જ ગુજરાતે એક ચર્ચા જોઈ હતી। જાણીતી ગાયિકા કિંજલ દવે જ્ઞાતિની બહાર સગાઈ કરે છે અને પછી સમાજ, પંચાયત, સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ જાય છે। કિંજલ દવેની જ્ઞાતિ બહાર સગાઈનો મામલો સામાજિક ચર્ચાનો વિષય બન્યો હતો અને એ ચર્ચા હજુ તો શાંત પણ નથી થઈ ત્યાં તો સુરતમાંથી એક નવો અને વધુ ગંભીર મામલો સામે આવી જાય છે। આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલની સાથે પ્રેમ લગ્ન કર્યા। ફરક બસ એટલો જ છે કે અહીંયા સગાઈ નહીં પરંતુ લગ્ન થઈ ચૂક્યા છે। આમ તો સુરત શહેર કે જ્યાં ડાયમંડ ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંગીત અને કલાનું પણ પોતાનું વિશેષ સ્થાન છે, એ જ સુરતમાંથી ઉદ્ભવેલી એક યુવા ગાયિકા આરતી સાંગાણી આજે અચાનક જ કોઈ નવા ગીત માટે નહીં પરંતુ પોતાના જીવનના સૌથી અંગત નિર્ણય માટે ચર્ચામાં આવી છે। આ એક કહાની એવી છે કે જ્યાં સ્ટેજ પર ગાવાથી ઓળખ મેળવનારી એક દીકરી આજે સમાજની સામે પોતાની જિંદગી જીવવાનો અધિકાર માંગી રહી છે। આ એક એવી કહાની છે કે જ્યાં પ્રેમ લગ્ન આ શબ્દ સમાજ માટે બળવો બની ગયો છે, અને એક એવી કહાની છે કે જ્યાં પ્રશ્ન ઊભો થાય છે કે શું દીકરીનું જીવન ખરેખર તેને પોતાનું હોય છે। સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાણી અને તેમના સ્ટેજ પર પરફોર્મન્સ કરનાર તબલા વાદક દેવાંગ ગોહિલ, આ બે નામ આજે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે। કારણ છે તેમના પ્રેમ લગ્ન, જેને લઈને પરિવાર, સમાજ, રાજકીય વર્તુળોમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આ કોઈ સામાન્ય ગોસિપ નથી। આ વિવાદમાં દીકરીના અધિકાર, માતા પિતાની ચિંતા, સમાજની મર્યાદા અને કાયદાની ચર્ચા બધું જ એક સાથે ઊભું થઈ ગયું છે। તો ચાલો આ સમગ્ર મામલાને ડિટેલથી સમજીએ કે આખરે આ સમગ્ર વિવાદ શું છે અને કોણ છે આરતી અને તેમના જીવનસાથી દેવાંગ ગોહિલ। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આરતી સાંગાણી સુરત અને આસપાસના વિસ્તારોમાં ઓળખાયેલું નામ બની ગયું છે। લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો, લોકગીતો અને સ્ટેજ શોઝ, આ બધામાં આરતીનો અવાજ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય બની ગયો છે। સંગીતની સાથે જોડાયેલા લોકો કહે છે કે આરતીએ બહુ જ નાની ઉંમરે મહેનત શરૂ કરી નાખી હતી અને જ્યારે બાળકો રમતમાં વ્યસ્ત હતા ત્યારે આરતી સ્ટેજ પર ઊભી રહીને ગીતો ગાતી હતી। ઉજાગરા, મુસાફરી, સતત પ્રોગ્રામ્સ, આ બધું જ કરીને તેને પોતાની એક ઓળખ બનાવી છે। સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કહે છે કે આરતીની કારકિર્દી હજુ શરૂઆતના તબક્કામાં હતી પરંતુ યુવાનોમાં તેમની ખાસ લોકપ્રિયતા રહી હતી। મીડિયા અહેવાલ અનુસાર આરતીએ શરૂઆતમાં લોકલ કેફેમાં ગાવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તેઓ મોટા કાર્યક્રમમાં પહોંચી ગયા અને આજે સોશિયલ મીડિયા પર આરતીના લાખો ચાહકો છે। હજારો યુવાનો તેમના ગીત પર રીલ્સ બનાવે છે, કમેન્ટ્સ કરે છે અને તેમને પ્રોત્સાહન આપે છે, પરંતુ આજે આ જ ચાહકોમાંથી ઘણા મૌન છે અને કેટલાક તેમના વિરોધમાં છે। આજે તેમની ઓળખ પાછળ રહી જાય છે અને ચર્ચા થઈ રહી છે તેમના વ્યક્તિગત જીવનની, કારણ કે તેમને પોતાનો જીવનસાથી જાતે જ પસંદ કરીને પ્રેમ લગ્ન કરી નાખ્યા છે। તેમના જીવનસાથી છે દેવાંગ ગોહિલ। દેવાંગ ગોહિલ એક યુવા મ્યુઝિશિયન છે જે તબલા અને ઢોલ વગાડવામાં નિપુણ છે। તેમને અનેક ગાયકોની સાથે સ્ટેજ પર પરફોર્મ પણ કર્યું છે અને આરતી સાથે પણ ઘણા બધા કાર્યક્રમોમાં તેમની સાથે કામ કર્યું છે। તેમના વિડીયોઝમાં તેઓ વિવિધ સંગીત કાર્યક્રમમાં તબલા વગાડતા નજરે પડે છે, પરંતુ આજે દેવાંગનું નામ માત્ર એક સંગીતકાર તરીકે નહીં પરંતુ આરતી સાંગાણીના કહેવાતા જીવનસાથી તરીકે લેવામાં આવી રહ્યું છે। આજે દેવાંગનું નામ સંગીત કરતાં વધારે એક વિવાદની સાથે જોડાયેલું છે। બંને લાંબા સમયથી કાર્યક્રમમાં સાથે કામ કરતા હતા। સંગીત, તાલ, રિયાઝ અને સાથે પસાર કરેલો સમય, આ બધામાંથી પ્રેમ જન્મ્યો અને એ પ્રેમ લગ્ન સુધી પહોંચી ગયો, પરંતુ અહીંયાથી શરૂ થયો વિવાદ। આ કહાનીનું સૌથી સંવેદનશીલ વળાંક ત્યારે આવે છે 16મી ડિસેમ્બરે। એવા સમાચાર સામે આવ્યા કે આરતી સાંગાણી ભાવનગરના મેંદરડા ખાતે પ્રોગ્રામ પૂરો કરીને બસમાં પરત આવી રહી હતી એવું તેમના પરિવારે જણાવ્યું, પરંતુ તેઓ ઘરે પરત ફર્યા ન હતા, જેથી કરીને બીજા દિવસે એટલે કે 17મી ડિસેમ્બરે આરતીનો ફોન બંધ આવતા તેમના પિતા સંજયભાઈ સાંગાણીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જોકે થોડા સમય બાદ એવું જાણવા મળ્યું કે આરતીએ દેવાંગ ગોહિલની સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે અને બસ આ સમાચાર બહાર આવતા જ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો।
એક પિતા માટે આ માત્ર સામાજિક મુદ્દો નથી, આ એક ભાવનાત્મક ઝાટકો પણ છે. એક તરફ પરિવારનું દુઃખ હતું, બીજી તરફ સમાજનો ગુસ્સો અને વચ્ચે એક યુવતીનો નિર્ણય. આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ એક વિડીયો મારફતે ખુલ્લેઆમ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પરિવારનો વિરોધ કરતો હોવા છતાં પણ મેં મારી દીકરીના સપના પૂરા કરવા માટે સહકાર આપ્યો. દીકરીને દીકરો માનીને આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો અને મારી સાથે વિશ્વાસઘાત થયો છે. જો દીકરી પાછી આવવા માંગે છે તો તેઓ તેને સ્વીકારવા તૈયાર છે. જો કે આ શબ્દોમાં એક પિતાની પીડા સ્પષ્ટ દેખાય છે, પરંતુ આ મામલો માત્ર પરિવાર સુધી સીમિત રહ્યો નથી. એવી ખબરો છે કે પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા આરતી સાંગાણીનો સમાજમાંથી બહિષ્કાર કરવાની વાતો થઈ. તેમના કાર્યક્રમોનો બહિષ્કાર, સ્ટેજ શો બંધ કરવાની માંગ અને સોશિયલ મીડિયા પર તીવ્ર ટીકા શરૂ થઈ ગઈ હતી. એક ગાયિકા જે થોડા દિવસો પહેલા સુધીમાં સ્ટેજ પર તાળીઓ મેળવી રહી હતી, આજે એ જ સમાજ માટે ઉદાહરણ બની ગઈ, અને એ પણ નકારાત્મક ઉદાહરણ. આ વિવાદની સાથે અનેક દાવાઓ પણ જોડાઈ જાય છે. કોઈ કહે છે કે દેવાંગની ઉંમર ઓછી છે, કોઈ કહે છે લગ્ન થયા જ નથી, માત્ર મૈત્રી કરાર છે. કોઈ સેથો અને મંગળસૂત્ર પર સવાલો કરી રહ્યા છે. ત્યારે આ અફવાઓની વચ્ચે સત્ય શું છે તે ધીમે ધીમે ધૂંધળું થવા લાગે છે અને ચર્ચાઓ કેન્દ્રમાં બની જાય છે. માત્ર એક વાત, આરતીનો નિર્ણય. આ તમામ આરોપો અને દબાણની વચ્ચે આરતી પોતાનો અવાજ ઉઠાવે છે સોશિયલ મીડિયા પર. પ્રથમ વિડીયોમાં તે શાંત પરંતુ દ્રઢ અવાજે કહે છે કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો ગુનો છે? તેઓ સમાજને સીધો સવાલ કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો તો શું પછી દીકરીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે. તો આના માટે હું તેમની માફી માંગુ છું. હું આશા રાખું છું કે અમારા આઝાદીથી જીવવાનો અધિકારને તમે સમજશો. આ વિડીયો બાદ આરતીની ટીકાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પ્રાપ્ત થઈ રહેલી તાજેતરના એવા સમાચાર અનુસાર લગ્નના સમાચાર બાદથી જ તેમના કેટલાક કાર્યક્રમો રદ કરાવી દેવામાં આવ્યા હતા. અને પછીના વિડીયોમાં આરતી વધુ ભાવુક બની જાય છે. રડતા અવાજે તેઓ જાતિવાદી માનસિકતાની સામે સવાલ ઉઠાવે છે. તે કહે છે કે કોરોનામાં ડોક્ટરની જાતિ પૂછેલી, લોહીની જરૂર પડે ત્યારે લોહી આપનારની જાતિ પૂછો છો. તેઓ કહે છે કે લોહીનો રંગ એક છે તો પછી માણસની વચ્ચે ભેદ કેમ? જ્યાં સુધી મેં સમાજની મર્યાદામાં રહીને બધું કર્યું ત્યાં સુધી હું સારી લાગી રહી હતી. આજે મેં મારા માટે વિચાર્યું તો હું ખરાબ બની ગઈ. તમે લોકો મને કહો છો કે તને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીનો બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજની મર્યાદા રાખી, મારા પિતાની ઇજ્જત રાખી, રમવાની ઉંમરે કામ કર્યું, ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી લાગી રહી હતી. પરંતુ આજે જ્યારે હું મોટી થઈ ગઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તો કેવો તમારો સમાજ, આ વાતે કેવા તમારા બધાના વિચારો. હું મંગળસૂત્ર પહેરું કે ન પહેરું તોય તમને વાંધો છે? જ્યાં બાળ લગ્ન થાય છે ત્યાં વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી બની ગઈ. હું જ્યાંથી આવું છું એ જ્ઞાતિ નીચી નથી, ના કે હું જ્યાંથી આવું છું તે જ્ઞાતિ નીચી છે. કદાચ કોઈ જ્ઞાતિ નીચી નથી હોતી, માણસ હોય છે. આ સિવાય આરતીનો સૌથી ગંભીર પ્રશ્ન સમાજને ઝંઝાડે છે કે જો હું આ દબાણમાં આવીને કંઈક ખોટું પગલું ભરી લઉં તો શું સમાજ જવાબદારી લેશે? સમાજ મારા પિતાને અને આખી દુનિયાને જવાબ આપશે? મારા જીવનને આજે તમે તમારું જીવન સમજી લીધું છે. મારું હસવું ન જોઈએ, બોલવું ન જોઈએ, તમે કહો ત્યાં પરણવું જોઈએ, તમે ના પાડો ત્યાં ન પરણવું જોઈએ. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે. આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીઓને આજે જીવન જીવવાનો કોઈ અધિકાર નથી. તમને લોકોને એવું લાગે છે કે મારા પપ્પાનું નથી જોયું, પરંતુ તમે તમારા ઘરમાં એવો માહોલ તો બનાવો જેથી કરીને દીકરી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને અહીંયા પરણાવો. આજે મારી ખુશી મારા ઘરના લોકો નથી જોઈ શકતા તો મને સમાજનું કોઈ જ દુઃખ નથી. તો બીજી તરફ આ મુદ્દો હવે રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. એવા સમાચાર સામે આવ્યા છે કે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા કહે છે કે આવી ઘટનાઓ માતા પિતા દીકરીઓને સ્વતંત્રતા આપતા ડરી રહ્યા છે. સરકાર પાસે માંગ ઉઠે છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવી જોઈએ. આ સમગ્ર વિવાદ આપણને એક મોટો પ્રશ્ન ઉઠાવે છે કે શું કાયદો પ્રેમને નિયંત્રિત કરી શકે છે? શું દીકરીને પોતાની જિંદગી વિશે નિર્ણય લેવાનો અધિકાર છે અથવા સમાજની મર્યાદાએ અધિકારથી ઉપર છે? આરતી સાંગાણી આજે માત્ર એક ગાયિકા નથી, તેઓ એક પ્રતીક બની ગઈ છે પ્રેમ પરંપરા વચ્ચેનું સંઘર્ષનું. આ મુદ્દો ચર્ચાનો હજુ પણ અટકવાનો નથી, કારણ કે આ પ્રશ્ન માત્ર આરતીનો નથી, આ પ્રશ્ન દરેક દીકરીઓનો છે. આરતી સાંગાણીનો કેસ માત્ર એક ગાયિકાની કહાની નથી, આ એક દીકરીની લડાઈ છે પોતાની ખુશી માટે, પોતાના જીવન માટે.
પ્રશ્ન એ નથી કે આરતી સાચી છે કે સમાજ સાચો છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે દીકરીઓને જીવવાનો અધિકાર આપવા માટે તૈયાર છે? તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.